મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની પડી રહેલી વિવિધ સમસ્યાઓને લઈને આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પના ગાવલીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. એબીવીપીના કાર્યકરોએ રજૂઆતમાં જણાવ્યું કે આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીઓ માટે પૂરતી અને યોગ્ય શૌચાલય સુવિધાનો અભાવ છે. જે શૌચાલય ઉપલબ્ધ છે તેમની પર નિયમિત સફાઈ થતી નથી. પરિણામે છાત્રાઓ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ ગંદકી અને અસ્વચ્છ વાતાવરણનો સામનો કરવો પડી રહ્યો છે. તો સાથે જ આવેદનપત્રમાં વધુમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. પાણીની ટાંકીની યોગ્ય જાળવણી ન થવાના કારણે વિદ્યાર્થીઓને સ્વચ્છ પીવાનું પાણી મળતું નથી, જેને કારણે આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ ઊભી થઈ રહી છે. સાથે જ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થયા બાદ પણ અનેક વિદ્યાર્થીઓને હજી સુધી હોસ્ટેલ ફાળવણી કરવામાં આવી નથી, જેને કારણે બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓને રહેવાની ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એબીવીપીએ ડીન સમક્ષ માંગણી કરી છે કે આ તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે અને વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓ સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હિતમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ એબીવીપી દ્વારા ઉચ્ચારવામાં આવી છે. નમસ્તે. આજે અમે લોકો ખાલી એક સંગઠનની રીતે નથી આવ્યા, પણ જે છોકરાઓનો પ્રોબ્લેમ છે, રિયલ પ્રોબ્લેમ, એને લઈને આવ્યા છે. ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેકલ્ટીમાં ચાલતા હોય છે, પણ સૌથી પહેલાં તો હોસ્ટેલનું જે કામ ચાલી રહ્યું છે. ક્લાસીસ ચાલુ થઈ ગઈ છે, ફેકલ્ટીમાં પ્રોફેસર્સ ભણાવવા આવે છે, પણ છોકરાઓને જે રહેવાની જ વ્યવસ્થા નથી. છોકરાઓ પોતાના ખર્ચે બહાર રહી રહ્યા છે, જેમના હવે બધાની જે ફેકલ્ટી છે એ લોકોમાંથી અપ્રુવલ આપવાનું હોય છે, તો બધાને અપ્રુવલ મળતું નથી. બધાની આર્થિક કન્ડિશન એટલી બધી સારી ના હોય કે રહી શકે. અને બીજું તો એ છે કે અમારે જે ક્લાસરૂમ્સ છે, હવે આટલી સારી તમે ભવ્ય બિલ્ડિંગ બનાવી છે, તો એમાં એક તો વોશરૂમ રાખી શકો ને. તો આખી ફેકલ્ટીમાં ક્યાંય સારું વોશરૂમ નથી, સ્વચ્છતા નથી, અને એના પછી તો પાણીની વ્યવસ્થા. તો આટલી મોટી યુનિવર્સિટીમાં, આટલી મોટી ફેકલ્ટીમાં આટલા બધા લોકો છે ત્યાં, તો પાણી પણ પીવાનું મળતું નથી અમને. અને એ રજૂઆત લઈને અમે ડીન પાસે આવ્યા છે અને આવેદનપત્ર આપ્યું. 4-5 વિષયને લઈને અમે રજૂઆત કરવા આવ્યા હતા મેડમને. તેનો સૌથી મુખ્ય વિષય તો એ જ છે કે જ્યારે અમે ફેકલ્ટી પ્રશાસનને જ્યારે લેક્ચર્સ ચાલુ કરી રહ્યા છે, પણ ફેકલ્ટી તરફથી હોસ્ટેલનું અપ્રુવલ આપ્યું નથી. હવે જે વિદ્યાર્થીઓ દૂર રહેતા હોય છે, બીજા ગામમાં રહેતા હોય છે, તે વિદ્યાર્થીઓને ફેકલ્ટી અપ્રુવલ આપવામાં આવ્યું જ નથી. તો તે વિદ્યાર્થીઓ એમના લેક્ચર્સ કેમ ના ભરશે? એટલે અમારી માંગ એ જ હતી કે ફેકલ્ટી અપ્રુવલ દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે. બીજો કે મુખ્ય વિષય છે કે જે ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં બહુ જૂનો વિષય છે, છેલ્લા 5 વર્ષથી આ વિષય ચાલે છે કે ગર્લ્સ વોશરૂમ અને બોયઝ વોશરૂમ ક્લીન નથી, કાં તો ગર્લ્સ વોશરૂમ ક્લીન નથી. તો તે વિષયને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવે છે. આજે ફરી એકવાર મેડમને રજૂઆત કરવામાં આવી છે. જો 2 દિવસમાં આ 2 કામ નહીં થાય તો વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું, અને તેની સંપૂર્ણ જવાબદારી ફેકલ્ટી પ્રશાસનની રહેશે. પાણીની પણ કઈ વ્યવસ્થા જી, વોટર કુલરની વ્યવસ્થા નથી. વોટર કુલરને જ્યારે અમે લોકોએ ખોલીને જોયું તો ત્યાં અંદર જીવતા તરતા હતા. હવે આવું પાણી વિદ્યાર્થીઓ પીતા હોય ત્યારે એ કેટલું યોગ્ય છે? એટલે આજે અમે મેડમને રજૂઆત કરી છે. આજે અમે મેડમ જોડે વાતચીત કરવા આવ્યા છે, પણ જો 2 દિવસમાં એનું નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું, અને તેની સંપૂર્ણ જવાબદારી મેડમની રહેશે. વેદ ત્રિવેદી, MS યુનિવર્સિટી અધ્યક્ષ, એબીવીપી.